હેલો, જય શ્રી કૃષ્ણ એવરીવન. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. અને ઘણા બધા દિવસ પછી આજે હું વિડીયો બનાવી રહી છું જસ્ટ ટુ ઇન્ટરેક્ટ વિથ યુ ઓલ. સો આ વિડીયોમાં હું તમારી સાથે મારી 2 વર્ષની ડિજિટલ જર્ની વિશે થોડી ઘણી નાની મોટી વાતો કરવા જઈ રહી છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. રાઈટ, બિંગ અ હોમ મેકર, મેં મારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી, મારો ગ્રોથ કેવી રીતે થયો અને શું વિચારથી મેં મારી જર્નીને સ્ટાર્ટ કરી હતી, આ બધા મારા થોટ્સ અને મારી જે પણ જર્ની છે તમારી સાથે આ વિડીયોમાં હું શેર કરવા જઈ રહી છું. સો હાય એવરીવન, અગેન લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. હું છું પાયલ, એક હોમ મેકર ફ્રોમ ગુજરાત. અને આજથી 2 વર્ષ પહેલાં જ્યારે મને પોતાના સેલ્ફમાં રિયલાઇઝ થયું કે ભાઈ મારે પણ કંઈક બનવું જોઈએ. એક હોમ મેકર તરીકે મારી પાસે આઈડિયાઝ તો બહુ બધા હતા જીવનમાં, કંઈક બનવાના, કંઈક કરવાના, બટ એક્ઝેક્ટલી કેવી રીતે એમાં આગળ વધવું એક ક્લિયર પાથ મારી જોડે નહોતો. રાઈટ, એન્ડ સ્પેશિયલી એક મધર બન્યા પછી મને એક થોટ હંમેશા આવતો, કોઈ હું ઇન્ડિપેન્ડન્ટ વુમનને જોતી તો લાઈક મને એવો વિચાર આવતો કે ભગવાને એક સ્ત્રીને કેટલી બધી શક્તિ આપી છે, કેટલા બધા મલ્ટિપલ રોલ્સ કરી શકે છે. પર્ટિક્યુલર વુમન કે ભાઈ એનું ફાઇનાન્શિયલ કરિયર પણ સંભાળી રહી છે, એનું ફેમિલી પણ સંભાળી રહી છે, એના બાળકો પણ સંભાળી રહી છે. એવા સમયમાં મને પોતાના માટે પણ વિચાર આવ્યો કે ભગવાને એ શક્તિ મને પણ આપી છે અને મેં મારા જીવનમાં બધા જ રોલ એકદમ સ્ટેબલી નિભાવ્યા છે ને નિભાવી પણ રહી છું. બટ મેં પોતાના માટે એક પોતાની ફાઇનાન્શિયલ આઈડેન્ટિટી ક્રિએટ કરવા માટે ક્યારેય વિચાર્યું જ નથી. ભણેલી ગણેલી તો છું, બટ મારી પાસે પણ એ સ્કિલ્સ આવડત મારી જોડે પણ છે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે. બટ મેં કેમ ક્યારેય એ વેમાં આગળ વધવાનું વિચાર જ ન કર્યું. રાઈટ, એ થોટની સાથે મેં મારા પોતાના સેલ્ફ પર વિચારવાનું શરૂ કર્યું અને એ દિવસથી મેં ફાઇન્ડ કરવાનું શરૂ કર્યું કે હું શું કરી શકું છું અને હું કેવી રીતે આગળ વધી શકું છું, કઈ કઈ ફિલ્ડમાં હું જઈ શકું એમ છું બિંગ અ મધર. રાઈટ, એવા વેઝ ફાઇન્ડ કરવાનું શરૂઆત કરી કે ભાઈ એવું કોઈ કામ કરું કે જેથી મારું ફેમિલી પણ હું સંભાળી શકું, મારા બાળકો પણ સંભાળી શકું અને નેક્સ્ટ લેવલની ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ પણ બની શકું. રાઈટ, એવામાં મને આ ડિજિટલ સ્કિલ્સ વિશે જાણવા મળ્યું અને મેં મારા માટે તો એ નવું જ હતું, એકદમ ઝીરો નોલેજ જ હતું. અને એ સમયે મેં શરૂઆત કરી આ ફિલ્ડમાં, ડિજિટલ ફિલ્ડમાં મારું પહેલું પગલું ભર્યું. કન્સિસ્ટન્ટ લર્નિંગ કરતી ગઈ અને હા, સ્ટાર્ટિંગમાં થોડુંક ચેલેન્જિંગ લાગતું હતું કેમ કે એક 9 મહિનાનું બાળક સંભાળવું, પરિવાર સંભાળવું પ્લસ લર્નિંગનો ટાઈમ પણ મારે મેનેજ કરવાનો હતો મારા માટે, બિકોઝ વિધાઉટ લર્નિંગ ગ્રોથ ઇમ્પોસિબલ હતો. એન્ડ દેટ હાઉ મેં મારી જર્નીમાં સ્મૂથલી આગળ ચાલતી ગઈ અને મને પોતાના પર વિશ્વાસ હતો, મને એ મારા ભગવાન પર વિશ્વાસ હતો કે જેની કૃપાથી મને એ વિચાર આવ્યો છે અને એ વિચાર સાથે મેં આગળ વધવાનું શરૂ કર્યું છે તો ડેફિનેટલી મારી જર્નીમાં આગળ પણ એ જ મને સાથ આપશે, એ જ મને ગાઈડ કરશે કે પાયલ આ રીતે આ પગલું ભર. રાઈટ, સો એ વિશ્વાસ સાથે મારી જર્નીમાં હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતી ગઈ, કન્સિસ્ટન્ટ લર્નિંગ અને એફર્ટ સાથે. 5 મહિના પછી એવો દિવસ આવ્યો કે હું મહિનાની એવરેજલી 1 લાખ ક્રિએટ કરતી થઈ ગઈ હતી એઝ અ હોમ મેકર વિધાઉટ ગોઈંગ એનીવેર. રાઈટ, એ મારા માટે ખૂબ પ્રાઉડ મુમેન્ટ હતી કે ભાઈ મેં જે લર્નિંગ માટે ટાઈમ આપ્યો છે, જે અપ્સ એન્ડ ડાઉન ફેસ કરેલા હતા જીવનમાં અને એમાંથી હું અહીંયા પહોંચી છું. ભલે મારા 5 મહિનાનો સમય લાગ્યો, બટ આ વસ્તુ એટલી ટ્રેન્ડિંગ હતી કે ભાઈ એ ટાઈમે મારી અર્નિંગ જોઈને મને ખુદને મારી પોટેન્શિયલ પર બિલીવ નહોતું થતું દેટ ધીસ ઇન્કમ રિઝલ્ટ રિયલી આઈ કેન મેક. રાઈટ, એન્ડ આ બધું પોસિબલ થયું એક આ ડિજિટલ ટ્રેનર પ્લેટફોર્મ સાથે કે જ્યાંથી મને એક માઇન્ડસેટ શિફ્ટ મળ્યો કે ભાઈ જ્યાં મારા માઇન્ડસેટને બિલ્ડ કરવા માટેની ટ્રેનિંગ મળી, મને કન્સિસ્ટન્સી કેવી રીતે રાખવી આપણા રૂટીન સાથે, મતલબ એક હાઉસવાઈફ તરીકે બધું મેનેજ કરીને આગળ કેવી રીતે વધવું એની મને ગાઈડન્સ મળી. રાઈટ, એન્ડ પ્રોફેશનલ વુમેન, એક લાઈક નોર્મલ હાઉસવાઈફમાંથી આજે હું ડિજિટલ એન્ટરપ્રેનર બની શકી છું જસ્ટ બિકોઝ ઓફ ધીસ ઓલ ટ્રેનિંગ્સ એન્ડ ગાઈડન્સ. રાઈટ, અને મારી જર્નીમાં એવા પણ દિવસો આવ્યા કે મેં વીકલી 2 લાખ સુધીની ઇન્કમ પણ ક્રિએટ કરી છે આ જર્નીમાં. દેટ ઇઝ મોર પ્રાઉડ મુમેન્ટ ફોર મી. રાઈટ, એન્ડ આગળ જેમ જેમ વધતી ગઈ બહુ સારા લોકો સાથે ઇન્ટરેક્શન મળ્યા મને. મારાથી પણ નાના છે ઉંમરમાં ઘણા, છતાં એ મારા મેન્ટોર બન્યા છે એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ કે હું એમની પાસેથી આટલું બધું શીખી શકી આ જર્નીમાં. એન્ડ આઈ મસ્ટ સે ધેટ કે શીખવા માટે ક્યારેય કોઈ ઉંમર નથી હોતી અને આપણાથી નાના, આપણાથી મોટા હરેક પીપલ પાસેથી આપણે કંઈક નવું શીખી શકીએ છીએ. ઇવન મારી જર્નીમાં મારી સાથે જે એનરોલ્ડ પીપલ છે એમની પાસેથી હું કંઈક
નવું શીખી લઉં છું, એમની પાસેથી પણ મને શીખવા મળે છે. સો ઓલવેઝ મારો જે માઇન્ડસેટ હતો એ લર્નિંગ માઇન્ડસેટ હતો. એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ કે મારી આ જર્નીમાં હું મારા જેવી અનેકો હાઉસવાઈફને ઇન્સ્પાયર કરી શકી, એમને એમના જીવનમાં ડિસિઝન લેવા માટે હેલ્પફુલ થઈ શકી. એન્ડ એવું આજે ઘરે બેઠા મારી જેમ ફાઇનાન્શિયલી સ્ટેબલ બની ચૂક્યા છે, એના માટે હું ખૂબ જ ગ્રેટફુલ છું. કેમ કે વેઝ તો હરેક પીપલ ફાઇન્ડ કરતા રહેતા હોય છે, બટ એક કહેવાય ને એક પાથ આપવાવાળા હોવા જોઈએ, એક ડાયરેક્શન બતાવવાવાળા જો કંઈ મળી જાય તો તમારા જે આઈડિયાઝ છે એને એક્ઝિક્યુશનમાં તમે ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, એને એક્ઝિક્યુટ કરી શકો છો, અને ઇઝીલી તમે પણ કંઈક નેક્સ્ટ લેવલના રિઝલ્ટ ક્રિએટ કરી શકો છો, રાઈટ. એન્ડ આજે હું એટલી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બની ગઈ છું કે ફ્રીલી હું મારા પોતાના આગળના ફ્યુચર માટે, ફાઇનાન્શિયલ ફ્યુચર માટે ઇન્ડિપેન્ડન્ટલી ડિસિઝન લઈ શકું છું, રાઈટ. બાકી એક નોર્મલ હાઉસવાઈફ કે જેને કંઈ જ વસ્તુમાં મતલબ આ ડિસિઝન લેવા માટે પણ બીજા 5 જણાની સાથે વાત કરવી પડતી હોય, એની પાસે આ પોટેન્શિયલ, આ પાવર કેવી રીતે આવી, રાઈટ. જસ્ટ બિકોઝ ઓફ ધેટ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ આઈ હેવ ગોટ in this digital trainer platform and like minded people મને આ કમ્યુનિટીમાં મળ્યા છે. ઇવન મારી જર્નીમાં જે ઝીરો સાથે પણ સ્ટાર્ટ કરી છે એ લોકો પાસેથી પણ હું જે શીખી છું એના માટે હું ખૂબ જ ગ્રેટફુલ છું, રાઈટ. એન્ડ આઈ મસ્ટ સે ધેટ કે આ જ સમય છે કે તમારે પણ પોતાની ડિજિટલ જર્નીને સ્ટાર્ટ કરી તમારા પોતાના માટે કંઈક કરવું જોઈએ. નોટ ઇવન ઇન ધીસ ડિજિટલ ફીલ્ડ, બટ તમારી પાસે પણ જો કોઈ યુનિક સ્કિલ છે, ભલે તમે હાઉસવાઈફ જ છો, રાઈટ, યુ કેન ડુ મચ મોર થિંગ્સ ફ્રોમ હોમ ટુ, રાઈટ. આજે બહુ બધું એવું ડેવલપ થઈ ગયું છે કે જેને શીખીને તમે ઘરેથી જ કંઈક નેક્સ્ટ લેવલ ઇન્કમ ક્રિએટ કરી શકો છો. ભલે તમારી પાસે એક નાનામાં નાની સીવવાની કળા પણ કેમ છે, તમે એના થ્રુ પણ આગળ જઈ શકો છો. ઇફ તમે એને તમારી જે આવડત છે ને એને ડિજિટલ સ્કિલ સાથે ઇન્ટિગ્રેટ કરી દો છો, રાઈટ, તો તમે ઇન્ડિયામાં બેસીને પણ વર્લ્ડ વાઇડ તમારું કામ કરી શકો છો. સો ધીસ ઇઝ હાઉ માય જર્ની વોઝ, રાઈટ. એન્ડ આઈ એમ સો મચ ગ્રેટફુલ. હું એવરીડે એટલું ગ્રેટફુલ ફીલ કરું છું કે મને આવી ફિલ્ડ મળી, આવું નોલેજ મળ્યું કે જેનાથી હું મારા માટે તો પગભર થઈ શકી, બટ અનેકો લોકોને પણ ઇન્સ્પાયર કરી શકી એમના જીવનમાં આગળ વધવા માટે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વિડીયો કે જેમાં હું તમારી સાથે ડિજિટલ સ્કિલ્સ રિલેટેડ અમુક વાતો શેર કરવાની છું કે આજના સમયમાં શું શીખવું જોઈએ, કેવી રીતે તમે પણ એક ડિસિઝન લઈને એક સ્કિલ્સ પર ફોકસ કરીને ગ્રો કરી શકો છો, રાઈટ. સો સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ વિડીયો એન્ડ થેન્ક યુ સો મચ.